જય માતાજી બધા ફ્રેન્ડને। હવે આપણે હે ને નદીમાં પાણી આવ્યું એટલે આપણે પાણી જોવા જઈ રહ્યા છે। ચાર મિત્રો હે ને ત્રણ જણા આગળ નીકળી ગયા અને આપણે હમણાં ભેગા જઈ રહ્યા છે, કેમ કે નદીમાં અંદર પાણી આવ્યું હોય આજ। એટલે હું તમને હે ને નદીએ જઈને પાણી કેવું આવ્યું નદીની અંદર એ તો મને નહીં ખબર, તો હું ત્યાં તમને જે છે ને નદીમાં પાણીનો એક વિડીયો બતાવીશ। પાણી કેટલું આવ્યું હે નદીમાં એ બધું તમને બતાવીશ નદીએ જઈને હે ને। અમારા વિડીયો ને જોતા રહો તમે। આગળ હે ને પેલા જ ભાઈ જઈ રહ્યા છે, એ શું કંઈ કહેવા માગશે? પ્લસ ભાઈ તમે વિડીયો વિશે કંઈ કહેવા માંગો છો? વિડીયો અત્યારમાં બ્લોગ બનાવી દીધો છે, હવે કંઈ કેવું નહીં અત્યારે। તો હવે પેલા જ ભાઈ હે ને નદીએ જઈને તમને કંઈક કહે છે। મિત્રો આ હે ને ચાર અમે નદીએ પહોંચી જવા આવ્યા છે ને પેલા જ ભાઈ જો હિન્દીમાં કાયલ ગીત વગાડે છે। કાયલા શીખી રહ્યો હિન્દીની તો જો હે ને પેલા જઈ બાકી પેલા જ હો ભાઈ જો કાયલ ગીત વગાડે પેલા જ નદીમાં પાણી ભર્યા નથી તમે જોઈ શકો છો નદીની અંદર પાણીની આવક પણ ચાલુ થઈ ગઈ છે જો મિત્રો। ને હવે આપણે હે ને ઓલી બાજુ જવાનું છે, એ બાજુ બહુ પાણી છે ને બહુ પાણીની આવક, એ બાજુ બહુ ભેળા જેવું હોય એટલે એ હે ને ત્યાંથી બહુ પાણી નીકળે છે, પસાર થાય તે જગ્યાએથી। તો આપણે એ બાજુ જવાનું છે। જો વરસાદ વાતાવરણ જો એકદમ ઠંડુ વાતાવરણ છે આજ તો। વિડીયો બનાવવામાં નદીની અંદર બહુ મસ્ત લોકેશન બની ગયું જો આજ જોઈ શકો મિત્રો તમે આજ। હે નદી વરસાદ નહીં ને એટલે બહુ મજા આવે આજ નદી મજા એટલે જો ચાર જણા ફરવા આવ્યા હારેથી ફોટા બોટા પાડશે, વિડીયો ઉતારશે, જેમ કે આ ને એકદમ કાચલી વસ્તુ થઈ ગયું હોય વિડીયો બનાવ્યું। એની અંદર જો પાણી આવી રહ્યું જો તમે, પાણીનું આવક ચાલુ છે નદીની અંદર। તો હે ને પાણી હે ને જેમ વરસાદ પડશે ને એમ નદીમાં હે ને પાણી આવતું રહેશે થોડું થોડું એમ। વરસાદ આગળ બહુ પડશે તો નદીમાં બહુ પાણી આવશે, ઓછો પડશે તો ઓછું પાણી આવશે, કે વરસાદ સિવાય તો પાણી પણ ક્યાંથી આવે। ને મિત્રો હે ને આ હે ને ભેળો બની ગયો હે આર્યો આ ભેળો બની ગયો હે આ નાનું પાણી પણ કારું થઈ ગયું હોય જો બહુ મોટો ભેળો બની ગયો હે આર્યો। કાચ પણ એકદમ જો મસ્ત હે, ભેહાને ચરે એવું ઢોરાને। આ છે અમારા નરેશભાઈ। અય નરેશભાઈ કેમ છો? મજા મજા તો બસ મજા હોય તો। મિત્રો કેવું પાણી છે મસ્ત, સ્વિમિંગ પુલ કહેવામાં આવે સાદો, નાવાની પણ કેટલી મજા આવે આની અંદર। મિત્રો તમે જુઓ કેવું મસ્ત લોકેશન પણ બની જાય આની અંદર। વિડીયો બનાવવાની કેવી મજા આવે વિડીયો બનાવવાની જુઓ તમે। આગળ જો ત્રણ જણા જઈ રહ્યા છે આગળ, એ વિડીયો બનાવવા જઈ રહ્યા છે જો કેવું મસ્ત પાણી છે આજ, નાવાની પણ મજા આવે। ઊંડું પાણી થોડુંક જો વરસાદ તો કંઈ આવતો નહીં, થોડુંક ખારું પાણી મને લાગે છે આજે, કે થોડુંક ખારું પાણી એટલે ખારું પાણી હશે આજે। એટલે જો આ નદીની અંદર લોકેશન કેવું પણ બની ગયું એકદમ મસ્ત, લીલું કાચ પણ ઉગી ગયું હોય જો। પેલા ભાઈ પણ ભાઈ જો ઓલી બધું જાય રહે આપણે ને ઘણા દિવસથી આપણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। હવે હે ને વરસાદ પણ આવી ગયો છે જો, વરસાદની પણ ઠંડી હવા આવી રહી છે। આપણે કેટલા દિવસથી ને ગરમીથી આપણે મરી રહ્યા હતા જો, હવે વરસાદ ચાલુ થઈ ગયો જો, પાણી છે ને પાણી પણ પાડવા માંડ્યું છે, પાણી પણ હે ને બહાર જવા માંડ્યું છે। ચાલો તમે વરસાદને બતાવો। વરસાદની આપણે મજા પણ લઈ જઈએ છીએ જો મિત્રો। આ છે ને સારામાં સારો વરસાદ થઈ જાય ને તો ને લોકોને પણ વાવણી પણ થઈ જાય જો। વરસાદ જો જોઈ શકો તમે વરસાદ
વરસાદ આવે છે ને પતરા ઉપરથી સારું ઠંડક મળી ગઈ છે આપણને. વરસાદ આવવાનો ચાલુ રહે ને તો સારું કહેવાય. મિત્રો આ નદીના પાણી તો હવે ખરખડિયા પણ ચાલુ થઈ ગયા છે. સારામાં સારો વરસાદ આપણા ગામમાં આવી ગયો છે. જો વરસાદના પાણીને જો તમે જોઈ શકો છો કેટલાય લોકો પણ વરસાદમાં નાહતા હશે. જો પાણી પણ હવે ઘરની બહાર નીકળી ગયા છે. બહુ સારો વરસાદ આવી ગયો છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મિત્રો જોઈ શકો છો ઓલી બાજુ જો કેટલા લોકો ઊભા છે દુકાને. જો આ બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. પાણી પણ આવેલું છે. ખરખરી ચાલુ છે એટલે આપણે ને હવે મસ્ત આવે છે ને હવા આવે ઠંડી. ગરમી લાગતી ને હવે ઠંડી લાગતી. પાણીની આવક ચાલુ થઈ ગઈ છે. નદીમાં પણ પાણી આવ્યું છે. જય માતાજી બધા મિત્રોને. જય માતાજી બધા મિત્રોને. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને જય માતાજી અને વિડીયોને શેર કરજો જેટલું બને એટલું.